આ કહાની છે એ બોલરની જેણે ગુજરાત ટાઇટનને મેચ જીતવાથી રોકી દીધું હતું. આ વખતની આઈપીએલમાં બેટ્સમેનો રનના ભૂક્કા બોલાવે છે. પંજાબે પહેલા બેટિંગ કરતા 243 રન બનાવ્યા. એને ચેસ કરવા ગુજરાત ટાઇટન મેદાનમાં ઉતર્યા અને એમની બેટિંગ જોઈને એવું જ લાગતું હતું કે આ મેચ તો ગુજરાતના હાથમાં જ છે અને ગુજરાત જ જીતશે, કેમ કે બોલ સ્પિન નતો થતો. યુજવેન્દ્ર ચહલ પણ યોર્કર નાખતો હતો. શ્રેયસ અય્યર હેરાન થઈ ગયો હતો કે હવે બોલિંગ ખરાબી કોનાથી. આ ખેલાડી જ્યારે મેદાનમાં ઉતર્યો ન હતો એ વખતે ગુજરાત ટાઇટનનું રન રેટ હતો 12 ઉપર. ઇમ્પેક્ટ પ્લેયરના રૂપમાં એ બોલરની એન્ટ્રી થાય છે અને પહેલી જ ઓવરમાં 5 રન જ આપ્યા અને બીજી 2 ઓવરમાં ડેથ બોલિંગ કરીને પંજાબને ગેમમાં લાવી દીધું. છેલ્લે પંજાબ 11 રનથી જીત્યું. જો વિજયકુમાર વૈશાખની આ 3 ઓવરનો સ્પેલ ડેથ ના પડ્યો હોત ને તો ગુજરાત ટાઇટન આ મેચ જીતી જોત.